हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું બટેકાના શાકની રેસીપી। તેના માટે મેં 3 બટેકાને બાફીને લીધા હતા। તેની છાલ મેં કાઢી અને તેના આ રીતે નાના ટુકડા કરી લીધા છે। શાક બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે। હવે તેમાં આપણે 2 પાવડા ભરી અને તેલ નાખી દઈશું। તેલને આપણે સારી રીતે ગરમ થવા દેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ। અડધી ચમચી આપણે જીરું નાખી દઈએ। સપટી જેટલી આપણે હિંગ નાખી દઈશું। સાથે જ આપણે મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું। તો બધી વસ્તુ આપણે સારી રીતે સતળાઈ ગઈ છે। હવે આપણે એક ટમેટાને આ રીતે નાના ટુકડામાં કટ કરીને લીધું છે, તેને તેમાં નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દેવાનું। આ શાક છે તેને મેં એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે। આમાં કોઈ પણ જાતના મેં ગરમ મસાલા નથી નાખ્યા, પણ તમારે જો નાખવા હોય તો તમે નાખી શકો। ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લેશું। ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લીધા છે અને તમે જોઈ શકો છો કે ટમેટા પણ આપણા સરસ રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। અડધી ચમચી ભરી આપણે તેમાં હળદર નાખી દઈએ। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેમાં આપણે બટેટાને નાખી દેવાના છે। હવે આપણે બટેટાને સારી રીતે તેલની સાથે મિક્સ કરી દેવાના। આ રીતે કરવાથી બટેટાનું શાક છે તેનો રસો છે તે એકદમ ઘાટો બનશે। અને બટેકાનું શાક તો બધાને આવડતું જ હોય છે, કેમ કે ઘણી વખત આપણે બટેકાનું શાક બનાવતા હોય તો રસો છે તે એકદમ પતલો રહેતો હોય છે, અથવા તો બટેકાનું શાક છે તે ખાતી વખતે ફીકું લાગે છે। તો આ રીતે તમે શાક બનાવશો તો આ શાક ફીકું તો બિલકુલ પણ નહીં લાગે। અને આ રીતે શાક બનાવવાથી રસો પતલો નથી રહેતો અને આ શાક છે તે લગ્ન પ્રસંગમાં બને છે તેવું જ બને છે। આને આપણે એકદમ સિમ્પલ મસાલાથી જ બનાવ્યું છે। તો બટેટાને આપણે થોડી વાર માટે સાતળી લેવાના છે। બટેટાને આપણે તેલમાં સાતળશું એટલે આપણો વઘાર છે તે એકદમ ઘાટો બનશે। તો 2 મિનિટ માટે આપણે તેને સાતળી લેવાના। બટેકાને આપણે આ રીતે 2 મિનિટ સુધી સાતળી લીધા છે। આ રીતે બટેટાને તેલમાં સાતળવાથી આ શાક છે તે બિલકુલ પણ ફીકું નહીં લાગે। હવે આપણે આમાં બાકીના મસાલા પણ નાખી દઈશું। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને લાલ મરચુંનો પાવડર નાખી દઈશું। તીખું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે પણ કરી શકો। અડધી ચમચી ભરી તેમાં આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશું। સાથે જ આપણે 1 ચમચી જેટલું પાણી નાખશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। 1 ચમચી પાણી નાખવાથી મસાલા છે તે બળશે નહીં અને મસાલો આપણે સારી રીતે પાકી પણ જશે। હવે મસાલાને આપણે થોડી વાર માટે પાકવા દેશું। તીખું જે પ્રમાણે તમે ખાતા હોય એ પ્રમાણે તમારે પ્લસ માઇનસ કરી લેવું। મસાલાને પણ આપણે થોડી વાર માટે પાકવા દીધો છે અને મસાલો પણ આપણે સરસ રીતે પાકી ગયો છે। હવે તેમાં પાણી નાખી દેશું। તો આપણે આમાં અડધો ગ્લાસ ભરી અને પાણી નાખીએ છીએ। તમારે જેટલો રસો રાખવાનો હોય એ પ્રમાણે પાણી નાખી દેવાનું। બટેકાના શાકમાં થોડોક રસો હોય તો ખાવાનું પણ સરસ લાગે છે। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ। તો આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે ઉપરથી આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને શાકને આપણે 5 મિનિટ માટે સડવા દઈશું। શાકને આપણે ધીમા ગેસ ઉપર જ 5 મિનિટ માટે સડવા દીધું છે। 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે રસો પણ આ રીતે ઘાટો થઈ ગયો છે। આપણું શાક છે તે સરસ રીતે સડી ગયું છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ, કેમ કે આ શાક છે એ ઠંડુ થઈ જશે તો પણ રસો વધારે ઘાટો થઈ જશે। તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની। હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે શાકને આપણે સર્વ કરી લેશું। શાકને તમે જોઈ શકો છો કે એકદમ ઘાટા રસાવાળું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે। જે લોકો બટેકા નહીં ખાતા હોય એ પણ અઠવાડિયામાં 2 વાર બનાવીને ખાશે। એટલું ટેસ્ટી આ શાક બને છે। તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।